જેમ બે મિત્રો ધોરણ 12 ચેપ્ટર 9 ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સ્ફટિક ક્ષેત્રવાદ આપણા ગુજરાત બોર્ડે 2020 માટે એવું કહ્યું કે આ નથી કોર્સમાં રાખવો, પણ જેડબલઈ વાળા સમજ્યા નહીં અને જેડબલઈ વાળાએ 2020ના દરેક પેપરમાં CFTનો પ્રશ્ન મૂક્યો, તો આપણે આને તૈયાર કરવી જ પડશે, છૂટકો જ નહીં. હવે એક પ્રશ્ન આનો ફિક્સ છે, સમજીએ. એક અષ્ટફલકીય સંકીર્ણોમાં ડી કક્ષકોનું વિપાટન કેવી રીતે છૂટી પડે છે? તો ડી કક્ષક હોય કેટલી? 1 2 3 4 5 5 સમશક્તિ ડી કક્ષકો પહેલાં આવી હોય, પણ જ્યારે લિગેન્ડ નજીક આવે તો 3 નીચે જાય. કઈ કઈ? DXY, DYZ અને DZX. આ ત્રણેયનું ભેગું નામ T2G કક્ષકો છે. તો આ 3 નીચે આવે અને 2 ઉપર જાય, DZ² અને DX² - Y². આ બેનું ભેગું નામ છે EG. આ છે T2G. 5 જે સમશક્તિ હતી, લિગેન્ડ નજીક આવે એમ અક્ષ પર જે કક્ષકો છે એમની ઉર્જા વધી જશે, કારણ કે તે સંઘર્ષ વધશે. એક્સ વાય ને ઝેડ અક્ષ ઉપર લિગેન્ડ ત્યાંથી જ આવે છે, XYZ પરથી. તો આમાં અપાકર્ષણ વધશે એટલે ઉર્જા વધી જશે. આ લોકોને અસર થતી નથી એટલે આમની ઉર્જા ઘટી જશે. આ વચ્ચે જે પોઈન્ટ આવે આને બેરી સેન્ટર કહેવાય, આને બેરી સેન્ટર કહેવાય. ઓકે, આ કક્ષકો બેરી સેન્ટર, આ બંને વચ્ચેનો કુલ ડિફરન્સ ડેલ્ટા ઓ કહેવાય. ડેલ્ટા ઓ, આ બંને વચ્ચે જે ઉર્જાનો ડિફરન્સ આવશે એને ડેલ્ટા ઓ કહેવાય. T2G કેટલી છે? 1 2 3. ઓકે, તો આ કેટલી નીચે જશે? તો કે 2/5 ડેલ્ટા ઓ. અને આ 2 છે તો કેટલી ઉપર જશે? 3/5 ડેલ્ટા ઓ. પણ આ 2/5 ડેલ્ટા ઓ બેરી સેન્ટરની નીચે જાય છે એટલે આને માઇનસ કહેવાય અને આ પ્લસ કહેવાય, કારણ કે ઉપર જાય છે. આ 2/5 ડેલ્ટા ઓ જેટલું ડિસ્ટન્સ નીચે જાય એટલે આની ઉર્જા માઇનસ થાય ને આની પ્લસ થાય. આટલી ખબર પડી? ઓકે, હવે સેકન્ડ, સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં ડી કક્ષકોનું વિપાટન. તો અહીં 1 2 3 4 5 હું આ રીતે બતાવું છું. સમશક્તિ ડી કક્ષકો તમે આ રીતે પણ બતાવી શકો, આ રીતે 5 એ 5 સમશક્તિ ડી કક્ષક લખીને બતાવી શકો. અહીં વચ્ચે તમારું છે બેરી સેન્ટર. જ્યારે સમચતુષ્ફલકીયમાં આવનાર લિગેન્ડ અક્ષ પર નથી આવતા, વચ્ચેના અવકાશમાં આવે છે, એટલે અહીં ઉપર 3 આવશે. કઈ? T2G. નીચે 2 આવશે. કઈ? EG. EG એટલે કઈ કઈ? DZ² ને X² - Y². અક્ષીય. આ કઈ આવશે? અક્ષીય. અને આ અક્ષીય નથી, અક્ષની વચ્ચે છે. T2G કેટલી ઉપર જશે? ચલો, આ બે વચ્ચેનો કુલ ડિફરન્સ એનર્જીનો આને ડેલ્ટા ટી કહેવાય, ટેટ્રાહેડ્રલ. અહીં O ઇઝ ફોર ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય, T ઇઝ ફોર ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય, તો ડેલ્ટા ટી લખ્યો. ચલો, આ કેટલી ઉપર જશે? બોલો, 3 છે તો 2/5 ડેલ્ટા ટી, અને આ 2 છે તો 3/5 ડેલ્ટા ટી. પણ આ કેવી જશે? માઇનસ. પેલી કેવી જશે?
પ્લસ એનર્જી, કુલ ડિફરન્સ ડેલ્ટા ટી. ઓકે, હવે યાદ રાખવાના પોઈન્ટ આમાં. પહેલો મુદ્દો, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. સમાન ધાતુ આયન હોય તો એના ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણો બનતા હોય. દાખલા તરીકે એફીનું જ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છે તો એમાં ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ એક જ પ્રકારના ધાતુ આયન હોય તો Fe+2 અથવા Ni+2 એના માટે કોઈ પણ ધાતુ આયન માટે લાગુ પડે. સેકન્ડ, જેમ લિગેન્ડની પ્રબળતા વધે તેમ ડેલ્ટા ઓ અથવા ડેલ્ટા ટી વધે છે. ઓલ્સો ડેલ્ટા ઓ ઇઝ ઇક્વલ ટુ hc/λ. Therefore, લેમ્બડા ઘટે છે. લેમ્બડા કેવો છે? પ્રબળતા વધે તો લેમ્બડા શું થાય? ઘટે છે. લેમ્બડા ઘટે છે. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ CO CN માઇનસ NO2 માઇનસ EN NH2 માઇનસ આપણે બીજી EN CO CN NO2 EN અહીં NH3 લઈ લીધો, આ લોકો એમિડો જગ્યાએ NH3 એમાઇન, પછી લીધો EDTA -4 ગ્રેટર દેન NCS માઇનસ ગ્રેટર દેન H2O greater than C2O4 -2 greater than OH minus greater than F minus Cl minus Br minus and I minus. તો આને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. આને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. તો તમને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી વિશે પણ પૂછી શકે તો આ યાદ રાખવાની છે. તો ફરી એકવાર સ્ફટિક ક્ષેત્રવાદ, પછી આના જેઈમ પૂછેલા પ્રશ્નો ઇમિડિયેટ જોઈએ આપણે. તો પહેલા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એવું કહે છે કે અષ્ટફલકીય સંકીર્ણમાં ડી કક્ષકોનું બે ભાગમાં વિભાજન થાય. 5 સમશક્તિ હતી. જેવું સ્ફટિક ક્ષેત્ર લિગેન્ડ નજીક આવે બે ભાગ પડે. અક્ષીય ઉપર જાય કારણ કે ઉર્જા વધશે અને આંતરઅક્ષીય નીચે આવે કારણ કે ઉર્જા ઘટશે. 3 છે એની ઉર્જા 2/5 ડેલ્ટાઓ ઘટે અને 2 છે એની ઉર્જા 3/5 ડેલ્ટાઓ વધે કારણ કે આ દૂર ફેંકાઈ જશે. ઓકે, બીજું સમચતુષ્ફલકીયમાં એનાથી ઉલટું થશે. કુલ ડેલ્ટા ટી હોય તો 2 નીચે આવશે ને 3 ઉપર. આ -3/5 ડેલ્ટા ટી, આ 2/5 ડેલ્ટા ટી, એ પ્લસ જશે. ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટાઓ. યાદ રાખવાનું હંમેશા ડેલ્ટાઓ મોટો જ હોય, અષ્ટફલકીયનું વિભાટન વધુ થાય. જેમ લિગેન્ડની પ્રબળતા વધે તેમ ડેલ્ટાઓ વધે છે. ડેલ્ટાઓ બરાબર hc/λ. પેલામાં ડેલ્ટા ટી બરાબર hc/λ, એટલે કે લેમ્બડા ઘટે છે. લિગેન્ડની પ્રબળતા વધે તો લેમ્બડા ઘટે. લિગેન્ડની પ્રબળતા વધે તો પ્રકાશની તરંગ લંબાઈ ઘટે છે. ઓકે, લિગેન્ડની પ્રબળતાનો ક્રમ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની મદદથી નક્કી થાય છે. કયો છે? CO
ग्रेटर देन Cn माइनस ग्रेटर देन NO2 माइनस En माइनस NH3 EDTA NCS माइनस तो NH3 સુધી પ્રબળ ગણાય પછી H2O C2O4 માઇનસ 2 OH માઇનસ પછી FClBrI સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આટલી બધી ખબર પડી તમને સ્પષ્ટ નીચે સુધી દેખાય ચોખ્ખું પરફેક્ટ ઓકે આગળ વધીએ હવે કેવા પ્રશ્નો પૂછાય એ જોઈએ હવે JEE પૂછેલા પ્રશ્નો 2020ના હું ડિસ્કસ કરું છું તમારી જોડે મેં તમને કહ્યું કે આના બહુ જ પૂછાય છે તો પહેલા જોતા જઈએ આપણે પ્રશ્ન તો એટલા અઘરા બનાવવા ટ્રાય કરે કે તમે બી જાઓ ચલો આટલી ખબર પડી આ લખીને તૈયાર કરજો આટલું હવે હું પ્રશ્નો ડિસ્કસ કરાવું છું CFTના चलो एक आलेख आप्यो छे आ रीतनो અહીં લખ્યું છે A B C અહીં લખ્યું છે એબ્સોર્પ્શન એટલે શોષણ પ્રકાશની ઊર્જાનું તરંગ લંબાઈનું શોષણ આનો લેમ્ડા મેક્સ આનો લેમ્ડા મેક્સ આનો લેમ્ડા મેક્સ ઓકે તો આ લેમ્ડા ઓફ A B C પછી કયું છે ઓકે હવે આપ્યું છે एक MnCS 6 -6 + N सेकंड आप्યું છે MF6 -6 + N અને ત્રીજું MnS3 6 એના પર આપ્યું છે +N તો આ M ધાતુ છે M + N નીચેના સંકીર્ણો બનાવે છે કયા કયા 1 2 3 ઓકે અને એમની તરંગ લંબાઈ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા આવો મળ્યો છે આ સ્પેક્ટ્રા મળ્યો છે तो A B C कया संकीर्णों हशे कोनी जोड़े जोड़ाशे अथवा कया संकीर्णों हशे चलो हूँ तमने सीधू कहूँ आ लेमड़ा आमथी आम वधे छे कोनो लेमड़ा सौथी वधु छे तो आंसर हूँ शरू करूँ C नो लेम्बड़ा सौथी वधु छे देयरफॉर C में रहेल लिगेंड सौथी निर्बल हशे कारण के लेम्बड़ा वधु तो लिगेंड निर्बल मैं लख्यु छे लिगेंडनी प्रबलता वधे तो लेम्बड़ा घटे तो लेम्बड़ा वधारे होय तो लिगेंडनी प्रबलता केवी थाय ओछी कारण के डेल्टा O = Hc/λ लिगेंड प्रबल होय तो डेल्टा O वधी जाए तो लेम्बड़ा शू थाय घटी जाए तो बहु सिंपल है सौथी वधु लेम्बड़ा तो C में रहेल लिगेंड सौथी निर्बल अब मन को आमा सौथी वधु निर्बल लिगेंड कयो छे NH3 F के NCS F आई रह्यो तो C एटले के C कयु हशे 2 नंबरनु बीजू
तो बी कયું હશે? મીડિયમ. ઓકે, સૌથી પ્રબળ લિગેન્ડ કયો છે? NH3. તો આ વચ્ચે આવશે, તો બીજામાં એક આવશે. અને સી, અરે એ કયો આવશે? આ એ સૌથી ઓછી તરંગ લંબાઈ. તો સૌથી ઓછી તરંગ લંબાઈ તો સૌથી વધુ પ્રબળ લિગેન્ડ NH3. દેખાય ચોખ્ખા? તો આવશે 3. તો ધીસ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. સી એટલે A to 3, B to 1 એન્ડ C to 2. અહીં આપેલો ઓપ્શન બી સાચો. એટલે એમાં આવું આપ્યું છે, સી રિલેટેડ ટુ 2, બી રિલેટેડ ટુ 1, એ રિલેટેડ ટુ 3. તો તમને આવો આલેખ આપીને લાંબુ લખાણ આપીને આપે, કશું હોતું નથી. લોજિક કયો? લેમડા સૌથી વધુ તો લિગેન્ડ સૌથી નિર્બળ, અને લેમડા સૌથી ઓછો તો લિગેન્ડ સૌથી પ્રબળ. પતી ગઈ વાર્તા. પ્રશ્ન 4 માર્કનો છે, 1 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. આગળ વધીએ. બીજા પ્રશ્ન જોઈએ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના. હમ 2020માં જ પૂછાયેલા કરાવું છું. કન્સિડર ક્વેશ્ચન. 10મો પ્રશ્ન છે, 2 સપ્ટેમ્બરનો. D6 મેટલ આયન જે M+2 છે ફોર્મ્સ એ કોમ્પ્લેક્સ વિથ એક્વા લિગાન્ડ. પાણી સાથે સંકીર્ણ બનાવે. સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ કોમ્પ્લેક્સ મ્યુ 4.90 bm છે. ધ જ્યોમેટ્રી એન્ડ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઓફ ધ કોમ્પ્લેક્સ ઇઝ. તો આ સંકીર્ણની જ્યોમેટ્રી એટલે આકાર અને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કઈ હશે? ઓપ્શન એ આપ્યો છે, ચતુષ્ફલકીય, -1.6 ડેલ્ટા ટી પ્લસ 1p. બી ચતુષ્ફલકીય -0.6 ડેલ્ટા ટી, અષ્ટફલકીય -1.6 ડેલ્ટા ઓ. ડી અષ્ટફલકીય -2.4 ડેલ્ટા ઓ પ્લસ 2p. તો આ રીતે તમને આપે, તમે બી જાઓ, કશું જ છે નહીં. D6 રચના છે, D6 રચના અને M+2 4.90 મીન્સ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે? 4. હવે પહેલી શક્યતા, 2 શક્યતા અષ્ટફલકીય છે, તો અષ્ટફલકીયમાં 1 2 3 4 5 બોલો કેટલા ભાગમાં વિભાજિત થાય? 2. ઉપર 2 નીચે 3. આ 3 T2G ને આ EG. ઇલેક્ટ્રોન ભરો D6 બોલો 1 2 3 4 5 અને અહીં છઠ્ઠો આવશે. એકદમ સાચું. તો આની ઇલેક્ટ્રોન રચના થશે T2G4 અને EG2. આની ઇલેક્ટ્રોન રચના શું થાય? T2G4 અને EG2. ઓકે, હવે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી આ રીતે જોવા જઈએ તો ઇઝ ઇક્વલ ટુ
આ બે વચ્ચે ડિફરન્સ કેટલો અષ્ટફલકીય વિચાર્યું તો ડેલ્ટા ઓ. આ કેટલા નીચે હશે? -0.4 ડેલ્ટા ઓ. આ કેટલા ઉપર હશે? +0.6 ડેલ્ટા ઓ. વાત સાચી? તો ચલો 2 ઇલેક્ટ્રોન +0.6 ડેલ્ટા ઓ વાળા પ્લસ 4 ઇલેક્ટ્રોન -0.4 ડેલ્ટા ઓ વાળા, તો 6 દુના 12 1.2 ડેલ્ટા ઓ પ્લસ 4 ચોકુ 16 એટલે માઇનસ થશે ને, -1.6 ડેલ્ટા ઓ -0.4 ડેલ્ટા ઓ. આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી આવી ગઈ. આપ્યું છે -0.4. ના, તો એ અષ્ટફલકીય નથી. અહીં ચોખ્ખું અષ્ટફલકીય જોઈ લીધું નથી. સેકન્ડ ટ્રાય મારો. સમચતુષ્ફલકીય રચનામાં ફરી એકવાર 5 કેટલા ભાગમાં વહેંચાય? 2. ઉપર 3, નીચે 2. યાદ છે ને? ઈજી કઈ આવે? નીચે. T2G ઉપર. ચલો, તો અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 1 2 3 4 5 અને છઠ્ઠો અહીં આવશે. વાર્તા પૂરી. ઓકે, આની રચના થઈ Eg3 અને T2G3. બેરી સેન્ટર. આ બે વચ્ચેનો ડિફરન્સ ડેલ્ટા ટી. આ કેટલા નીચે? -0.6 ડેલ્ટા ટી. આ કેટલું ઉપર? +0.4 ડેલ્ટા ટી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ગણો. ઉપરવાળા 3 ઇલેક્ટ્રોન +0.4 ડેલ્ટા ટી પ્લસ 3 ઇલેક્ટ્રોન -0.6 ડેલ્ટા ટી. 3 ચોકું 1.2 ડેલ્ટા ટી. 3 છકે 18 -0.6 ડેલ્ટા ટી. -0.6 ડેલ્ટા ટી. તો -0.6 ડેલ્ટા ટી ઇઝ હિયર, મીન્સ એનો આકાર ચતુષ્ફલકીય હશે અને -0.6 ડેલ્ટા ટી એની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી હશે. આ પ્રશ્ન સમજાયો બરાબર? આગળ વધીએ. હા, વાંધો નહીં. આ 2020માં જ દરેક પેપરમાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરાવું છું. એવું કે છે 9મો પ્રશ્ન 3 સપ્ટેમ્બર ના પેપરનો 2020. Ru En thrice Cl2. ખાસ યાદ રાખજો, Ru એ Fe જેવી જ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. Fe+2 જેવી જ. Ru+2 Fe+2 જેવી જ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. પણ અહીં Ruમાં 4d6 આવશે અને અહીં આવશે 3d6. આટલું મગજમાં ફિટ યાદ રાખજો. Feની એક્ઝેક્ટ નીચે Ru આવે. આનો પરમાણુ ક્રમાંક 44 અને આનો 26. 26 + 18 44. તો Feની એક્ઝેક્ટ નીચે Ru આવે. રૂથેનિયમ. ચલો, FeH2O6Cl2 બીજું એક સંકીર્ણ છે. FeH2O6Cl2 આવું આપ્યા છે બે સંકીર્ણો. બંનેમાં
ડી ઇલેક્ટ્રોન રચના કઈ છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ઓપ્શન એ T2G4 Eg2 અને T2G6 Eg0. બી T2G6 Eg0 અને T2G6 Eg0. સી T2G6 Eg0 અને T2G4 Eg2. ડી T2G4 Eg2 અને T2G4 Eg2. આવા 4 ઓપ્શન આપ્યા છે આ બે સંકીર્ણોમાં, સંકીર્ણ 1 અને 2. હવે હું વિચારવાનું શરૂ કરું તમે કહો એ રીતે. તો પહેલાં આરયુ માટે, તો આમાં આરયુનો ઓક્સિડેશન ગણી નાખો. તો પહેલા સંકીર્ણ માટે x + 3 × 0 - 2 = 0, x = +2. તો ઇટ્સ Ru +2. તો ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? ક્રિપ્ટોન 4d6 5s0, 4d6 5s0. હવે જુઓ 1 2 3 4 d6 1 2 3 4 5 અને 6. હવે અહીં લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ ક્રમ પ્રમાણે. અને આ કેવો છે? નિર્બળ લિગેન્ડ. તો પ્રબળ ડી કક્ષકોનું યુગ્મીકરણ કરશે તો અહીં 1 2 3 4 5 બે ભાગ પડશે. 1 2 3 4 5. આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે કારણ કે પ્રબળ લિગેન્ડ છે. ઇથેન 1,2 ડાયામાઇન પ્રબળ લિગેન્ડ છે En. તો આ યુગ્મીકરણ તો 1 2 3 4 5 6 તો થશે T2G6 Eg0 ઇલેક્ટ્રોન રચના. જ્યારે સેકન્ડમાં Fe+2 છે આયન, તો Fe+2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d6 4s0. પણ લિગેન્ડ નિર્બળ છે તો નીચે 1 2 3 અને ઉપર 2. લિગેન્ડ કેવો છે? નિર્બળ. તો અહીં આવશે 1 2 3 4 5 અને 6 મીન્સ T2G4 અને Eg2. કારણ કે લિગેન્ડ નિર્બળ છે અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતો નથી. તો T2G4 Eg2 અને પેલામાં T2G6 Eg0. ઓપ્શન શોધો. મળી ગયો તમને? તો આવા એકદમ ઇઝી સવાલ 4 માર્કમાં આવે છે. હજુ એકાદ પ્રશ્ન કરાવી શકાશે બેટા? જો તો ખરો. તોય એક ઇઝી હોય તો હું છોકરાઓને કરાવી દઉં, એમને મજા આવી જાય. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના પ્રશ્નો સમજાય છે? ચલો ચાલુ પેપરમાં કરાવીશ. ઇટ્સ ઓલ રાઈટ.